નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાના હપ્તાની વિશે તો આપણે સૌ જાણીએ છીએ. ખેતીના નાના મોટા ખર્ચ કેટલી મોટી રાહત મળે છે એ પણ આપણું અનુભવ્યું છે. પણ એક સવાલ છે, જ્યારે મહેનત કરવાની ઉંમર નહીં રહે ત્યારે શું થશે? વૃદ્ધાવસ્થામાં આર્થિક સહારો કોણ આપશે? મિત્રો, આજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી જબરદસ્ત યોજના વિશે જે આપણે ભવિષ્યમાં સુરક્ષિત કરવા માટે બનાવવામાં આવી છે. અને એ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી માનધન યોજના. શું છે આ યોજના? આ યોજના હેઠળ 60 વર્ષથી પછી દર મહિને 3000નું પાક્કું સરકારી પેન્શન મળે છે, એટલે કે વર્ષના 36000. વિચાર કરો મિત્રો, દવાનો ખર્ચ, વીજ બિલ, દૂધનો ખર્ચ, નાના મોટા ઘર ખર્ચ, કેટલી મોટી રાહત થઈ જાય ને. કોણ આ યોજનામાં જોડાઈ શકે છે? આ યોજનામાં જોડાવા માટે ઉંમર વર્ષ 18થી 40 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. નાના અને સીમાંત ખેડૂતો હોવા જોઈએ. માસિક આવક 15000થી ઓછી હોવી જોઈએ. આધાર કાર્ડ અને બેંક ખાતું લિંક હોવું જોઈએ. અને ખાસ વાત, જો કોઈ બીજી સરકારી પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો આ યોજનામાં જોડાઈ શકશે નહીં. કેટલું ભરવું પડશે? તો મિત્રો, આ યોજનામાં ભાગીદાર થવા માટે તમે જેટલું ભરો એટલું સરકાર પણ ભરે છે. જો 18 વર્ષની ઉંમરથી જોડાશો તો મહિને ફક્ત 55 રૂપિયા, અને જો 40 વર્ષની ઉંમર જોડાશો તો 200 રૂપિયા. એટલે જેટલા વહેલા જોડાશો એટલું ઓછું યોગદાન. 60 વર્ષ પછી કંઈ ભરવાનું નહીં, ફક્ત દર મહિને 3000નું પેન્શન લેવાનું રહેશે. જો લાભાર્થીનું અવસાન થાય તો બધાના મનમાં એક પ્રશ્ન ઊભો થાય કે અવસાન થઈ જાય તો પછી આ પૈસાનું શું થશે? ભગવાન ન કરે, પણ જો એવું બને તો જીવનસાથીને દર મહિને 1500 એટલે કે અડધું પેન્શન મળશે. એટલે આ ફક્ત યોજના નથી, આ તો આખા પરિવાર માટે સુરક્ષા કવચ છે. અરજી કેવી રીતે કરવી? તો મિત્રો, બસ 3 સરળ પગલાં છે. આધાર કાર્ડ, બેંક પાસબુક, ચાલુ મોબાઈલ નંબર. આ સાથે નજીકના CSC સેન્ટર પર જવાનું છે. ત્યાં જઈને અરજી થઈ શકશે. તો શું આજની એક ચા જેટલી બચત આવતીકાલના સન્માનભર્યા જીવન માટે સારો સોદો? વિચારજો મિત્રો, કારણ કે આપણું ભવિષ્ય આપણા જ હાથમાં છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, અને આવી જ યોજનાની સાચી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજા ખેડૂત મિત્રો સુધી પણ શેર કરજો. તો ફરી મળીશું મિત્રો એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.